नमः शिवाय ॐ 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 नमः शिवाय सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दं भवान्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति गुरूनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति। આચાર્ય સદાનંદજી બ્રહ્મ પ્રાપ્તિ માટે અધિકારીમાં કેવા લક્ષણો જોઈએ એને દર્શાવે છે। વિવેક, વૈરાગ્ય અને સાધક પાસે 6 સંપત્તિ હોવી જોઈએ। શમઃ દમઃ। ત્રીજી સંપત્તિ છે ઉપરમઃ અથવા ઉપરતિ। એને 2 નામે ઓળખવામાં આવે છે। ઉપરમ પણ કહેવાય છે, ઉપરતિ પણ કહેવાય છે। તો એ ઉપરમ શું છે, ઉપરતિ શું છે એને આજે આપણે સમજીશું। આચાર્ય એની 2 વ્યાખ્યા બતાવે છે। પેજ નંબર 7 ઉપર ચોથું વાક્ય છે, દમો બાહ્યેન્દ્રિયાણામ તદ્વ્યતિરિક્તમ વિષયેભ્યઃ નિવર્તનમ। પછી છેલ્લી લાઈનમાં જે છે, નિવર્તિતાનામ એતેષાં તદ્વ્યતિરિક્ત વિષયેભ્યઃ ઉપરમણમ ઉપરતિઃ। આ એક વ્યાખ્યા આપી છે। અથવા કરીને બીજી વ્યાખ્યા આપી છે, અથવા વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગઃ। આ બંને વ્યાખ્યાના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ।
જેમણે પોતાના જીવનમાં શમ અને દમ એટલે કે મનોનિગ્રહ અને ઇન્દ્રિય નિગ્રહ કરેલો છે, એવી વ્યક્તિ જે છે એ પોતાના મનનો સ્વામી બને છે, પોતાના મનનો સેવક નહીં. જ્યાં સુધી ઇન્દ્રિયનો અને મનનો નિગ્રહ ન થાય ત્યાં સુધી વ્યક્તિ છે એ પોતાના મનનો ગુલામ છે. પણ જે વ્યક્તિએ શમઃ અને દમઃ પ્રાપ્ત કરી લીધા, એટલે કે મન ઉપર પ્રભુત્વ આવી ગયું. પ્રભુત્વને નિયંત્રણ શબ્દ ગઈકાલે આપણે સમજ્યા હતા. સહજ નિયંત્રણ, સહજ અંકુશમાં રહેવું એ પ્રભુત્વ છે, પણ પ્રયત્નપૂર્વક એને રાખવું ત્યાં નિયંત્રણ છે. આ મન અને ઇન્દ્રિયો એના ઉપર જ્યારે પ્રભુત્વ પ્રાપ્ત થઈ જાય ત્યારે એ પોતાના મનનો સ્વામી બને છે. અને આવી વ્યક્તિ જે છે એ આખા જગતને જીત્યા બરાબર બની જાય. અને એને આવી વ્યક્તિના નામ પછી શું આપવામાં આવે? જીતેન્દ્રિય અથવા તો જીતેન્દ્ર. અત્યારે નામ આપે જીતેન્દ્ર, પણ ઇન્દ્રિયો ઉપર કે મન ઉપર તો કંઈ નિયંત્રણ હોય જ નહીં. પણ જીતેન્દ્ર એટલે જેણે જીત ઇન્દ્ર, જે જીત મેળવવામાં ઇન્દ્ર સમાન છે, અથવા તો જેણે મન અને બુદ્ધિ ઇન્દ્રિયોને ઉપર જેણે પ્રભુત્વ મેળવ્યું છે એને કહેવાય જીતેન્દ્રિય અથવા તો જીતેન્દ્ર. અને આવો સાધક જે છે એ જ મોક્ષનો અધિકારી છે. કોણ? જે જીતેન્દ્રિય છે એ જ મોક્ષને મેળવી શકે. એટલે આપણા જીવનમાં આ શમઃ અને દમઃનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે એ નહીં હોય તો મોક્ષ સુલભ નહીં થાય, મોક્ષની ઉપલબ્ધિ નહીં થાય. તો આ શમઃમાં અને દમઃમાં આપણે જોયું, શું જોયું? તો કે બાહ્ય જે ઇન્દ્રિયો છે, જે બહિષ્કરણ, અને અંતઃકરણ શું છે? મન. એ અંતઃકરણ અને બહિષ્કરણ જેને શમ અને દમમાં મેં શું કર્યું છે? વિષયોમાંથી, વિષયોના ઉપભોગમાંથી ઉપરામ કરી છે, અને એક જ જગ્યાએ એને લગાવવાનો પ્રયત્ન કરું છું, શ્રવણમાં, મનનમાં કે નિધિધ્યાસનમાં. તો આ બાહ્ય વિષયોમાંથી જે નિવૃત્ત થયેલું મન અને ઇન્દ્રિયો જે છે એને શ્રવણાદિ વિષયની અંદર જ નિરંતર પ્રવૃત્ત રાખવું, એનું નામ છે ઉપરમા. એનું નામ છે ઉપરતિ. હવે શમ અને દમઃ દ્વારા આપણે શું કર્યું છે? બાહ્ય વિષયમાંથી મન અને ઇન્દ્રિયોને નિવૃત્ત કરી. એટલું જ નહીં, પણ એ નિવૃત્ત થયેલું જે મન અને ઇન્દ્રિયો છે એ વિશેષ કોઈ વૃત્તિથી યુક્ત નથી, પણ એક જ વૃત્તિમાં એ લાગેલું છે. તો એ ઉપરમ છે. ઉપરતિની વ્યાખ્યામાં તો પછી આપણને એવું થાય કે શમઃ અને દમઃ અને ઉપરતિ એ ત્રણ વ્યાખ્યાઓ આપી, પણ એની વચ્ચે તો કાંઈ અંતર દેખાતું નથી. દમઃમાં આપણે શમઃમાં જોઈશું ઇન્દ્રિય મન ઉપરનું નિયંત્રણ, અને મનનું નિયંત્રણ કરવા આપણે શું કરીએ છીએ? વિષયોમાંથી એને ઉપરામ કરીને એક વિષયમાં લગાડીએ છીએ, શ્રવણ વગેરેમાં. ઇન્દ્રિયોના ઉપરામમાં પણ આપણે શું કરીએ છીએ? નિયંત્રણમાં તો કે ઇન્દ્રિયોને રોકી અને એક જગ્યાએ. અને ઉપરતિમાં પણ તમે એવી જ વ્યાખ્યા આપી કે શમઃ અને દમઃથી જે નિવૃત્ત થયેલું મન છે એને એક જ સ્થાનમાં પ્રવૃત્ત કરવું, એનું નામ છે ઉપરતિ. તો આપણને એવું થાય કે આ ત્રણેય વ્યાખ્યામાં કંઈ ભેદ લાગતો નથી, પણ અત્યંત સૂક્ષ્મ અંતર ત્રણેય વચ્ચે છે. આમ તો શમઃ, દમઃ અને ઉપરતિ વચ્ચે. એટલે અહીં આચાર્ય વ્યાખ્યા આપે છે, અને ભગવાન શંકરાચાર્યજી પણ વિવેક ચૂડામણીમાં એવી વ્યાખ્યા આપી છે. બાહ્ય અનાલંબનમ વૃત્તેઃ એષઃ ઉપરતિ ઉત્તમાઃ. કે આને ઉત્તમ ઉપરતિ કહેવામાં આવે છે. કોને? તો કે બાહ્ય અનાલંબનમ. આલંબન, અનાલંબનમ. બાહ્ય આલંબનથી રહિત કરી ઇન્દ્રિયોને, મનને, અને એક જ વિષયમાં એને પ્રવૃત્ત રાખી, એનું નામ છે ઉપરતિ.
હવે શમઃ દમઃ ઉપરતી એમાં અંતર શું છે, સૂક્ષ્મ અંતર શું છે? તો કે શમઃ અને દમઃમાં તો પ્રયત્ન કરવો પડે છે. શું કરવું પડે છે? પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયો અને મનને નિયંત્રણમાં રાખવી પડે. ઉપરતીમાં શું કરવાનું છે? એ જ મન અને ઇન્દ્રિયો સહજ રીતે એમાં પ્રવૃત્ત થયેલી છે. એટલે ઉપરતી સાપેક્ષ રીતે સહજ છે, શમદમ જે છે એ એમાં પ્રયત્ન રહેલો છે. આટલું અંતર એ બે વચ્ચે રહેલું છે, સૂક્ષ્મ અંતર. હવે ગ્રંથકાર અહીંયા એની બીજી વ્યાખ્યા એક આપે છે કે અથવા કરીને, અથવા વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ ઉપરતી. ઉપરતીની બીજી વ્યાખ્યા શું આપી? તો કે વિહિત કર્મો જે છે નિત્યાદિ વગેરે, એ કર્મનો વિધિવત ત્યાગ કરવો, એનું નામ છે ઉપરતી. એટલે શું? વિહિત કર્મ આપણે સાવ શરૂઆતની અંદર આ સત્સંગ જોયો હતો, કર્મના વિભાગ જોયા હતા. વેદમાં કેટલા કર્મનું પ્રતિપાદન કર્યું છે? વેદમાં 2 કર્મનું પ્રતિપાદન કર્યું છે. અને એ 2 કર્મના નામ શું છે? વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ. વિહિત કર્મ, અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો છે વિહિતાનામ કર્મણા, એ વિહિતાનામ કર્મણા એટલે વિહિત કર્મ. નિષિદ્ધ કર્મ તો શાસ્ત્ર ના પાડે છે કે ન કરવા. અને નિષિદ્ધ કર્મમાં આપણે શું જોયું હતું મનસુખભાઈ? કયા કર્મ આવે નિષિદ્ધ કર્મમાં? હા, દારૂ ન પીવો, માંસ ન ખાવું, અસત્ય ન બોલવું, આ બધા જે છે એ કેવા છે? નિષિદ્ધ કર્મ છે. એ ક્યારેય ન કરવા. અને વિહિત કર્મમાં આપણે શું જોયું હતું? વિહિત કર્મમાં આપણે 4 વિભાગ જોયા હતા. 4 વિભાગમાં એક કર્મનું નામ હતું નિત્ય કર્મ, બીજા કર્મનું નામ નૈમિત્તિક કર્મ, ત્રીજું કર્મ જે છે એ કામ્ય કર્મ, ચોથું છે પ્રાયશ્ચિત કર્મ. પણ આચાર્ય અહીંયા જે છે નિષિદ્ધ કર્મમાં 2 કર્યા. એક તો શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ છે અને બીજા કામ્ય કર્મ. હવે નિત્ય અહીંયા જે કહ્યું, બીજી વ્યાખ્યા આપણે જોવા જઈ રહ્યા છે. વિહિતાના કર્મના વિધિના પરિત્યાગ, વિહિત કર્મનો વિધિપૂર્વકનો ત્યાગ, એનું નામ છે ઉપરતી. એનું નામ ઉપરતી છે. એટલે વિહિત કર્મ કયા છે? નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ. અને ત્રીજું ગણવું હોય તો પ્રાયશ્ચિત કર્મ, કામ્ય કર્મ. તો આ કર્મોનો વિધિપૂર્વક ત્યાગ કરો, એનું નામ છે ઉપરતી. આપને એવું લાગે કે પેલી વ્યાખ્યા અને આ વ્યાખ્યા એમાં તો કંઈક ભેદ લાગે છે. પેલી વ્યાખ્યામાં તો શું કહ્યું? તો કે શમ દમથી ઉપરામ પામેલી જે મન અને ઇન્દ્રિયો છે એને એક જ વિષયમાં અથવા અહીંયા શ્રવણાદિ સિવાયમાં એને પ્રવૃત્ત થતાં રોકી રાખવી, એનું નામ ઉપરતી. તો અહીંયા તો કર્મોનો ત્યાગ કહે છે, વિહિત કર્મોનો, એને ઉપરતી કહ્યું. અને ત્યાં એવું બતાવ્યું કે વાસ્તવમાં તો બેનો અર્થ એક જ છે. આપણે ધીમે રહીને હમણાં સમજીએ. પણ ઉપરતીની વ્યાખ્યા શંકરાચાર્યજી મહારાજે વિવેક ચૂડામણીમાં આપેલી તો આપણે જોઈ, પણ તત્વબોધમાં એમણે વ્યાખ્યા આપી છે. તત્વબોધમાં શું વ્યાખ્યા આપી છે? સ્વધર્માનુષ્ઠાનમ એવ ઉપરતી. સ્વધર્મ અનુષ્ઠાનમ એવ, પોતાના ધર્મનું જ અનુષ્ઠાન, એને કહેવાય ઉપરતી. આપણે એને સમજીએ, પછી આગળ જે પ્રશ્ન આપણે મૂક્યો છે એને સમજીશું કે 2 વ્યાખ્યા વાસ્તવમાં એક જ છે. અહીંયા પ્રશ્ન આપણને થાય કે સ્વધર્મ કોને સમજવો? અહીં કહ્યું ને સ્વધર્મનું અનુષ્ઠાન એ જ ઉપરતી છે. તો સ્વધર્મ કોને સમજવો? સ્વધર્મ આપણે કોને કહીશું? તો આપણી મેળે સ્વધર્મ આપણે સમજી શકીએ નહીં. તો આ બાબતમાં આપણને મૂંઝવણ થાય કે સ્વધર્મ કોને સમજવો. તો એના માટે મારે શું કરવું જોઈએ?
તો કે સદગુરુ પાસે જવું જોઈએ, આચાર્ય પાસે જવું જોઈએ, અથવા તો વરિષ્ઠ જ્ઞાની છે એવા મહાપુરુષ પાસે જઈ અને મારે જાણવું જોઈએ કે સ્વધર્મ કોને કહેવાય, સ્વધર્મ એટલે શું. અને આ સ્વધર્મ જે છે એને આવી રીતે શાસ્ત્ર, આચાર્ય, જ્ઞાની પાસે જઈને જાણો. અને બીજું, સ્વધર્મને જાણવા માટે મારે બીજું શું કરવું જોઈએ, તો કે મારા જન્મગત જે સંસ્કારો છે અથવા તો પૂર્વજન્મના કંઈક સંસ્કારો છે, જન્મગત છે અને પૂર્વના સંસ્કારો છે, આપણે સંસ્કાર લઈને આવેલા છે, તો એને આપણે સમજવા જોઈએ. એને આધારે પણ આપણો સ્વધર્મ નક્કી થાય. એક તો આચાર્ય પાસે જઈ, ગુરુજી પાસે જઈને જાણવું, બીજું મારા પૂર્વના અને આ જન્મના સંસ્કારોને જોઈને સ્વધર્મ નક્કી કરવો, ત્રીજું જે છે કે આપણી પ્રકૃતિ કેવા પ્રકારની છે. દરેક મનુષ્યની 3 પ્રકારની પ્રકૃતિ છે, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. તો આ રજસ, સત્વ અને તમસ ગુણને પારખી અને પછી શાસ્ત્રને, વેદોએ જે બતાવેલ છે એ વિહિત કર્મ કરવા, એ સ્વધર્મ છે. અને એ કર્મ કરીએ તો શું થાય, તો કે એમાં મારું કલ્યાણ છે, એનાથી મને પુણ્ય મળે. નિષિદ્ધ કર્મ કરું તો મને પાપ મળે, અને પાપ છે એ મને પોતાના સ્વરૂપની નજીક જતાં રોકે છે, અને પુણ્ય છે એ મને સહાયભૂત થાય છે. એટલે સ્વધર્મનું પાલન એ દરેક વ્યક્તિએ કરવું જ રહ્યું. સ્વધર્મનું પાલન શું છે, મને પરમાત્માની નજીક જવામાં સહાયભૂત થનારું છે. હવે સ્વધર્મ એટલે સ્વ એટલે પોતાનું, ધર્મ એટલે કર્તવ્ય, ફરજ, એ સ્વધર્મ છે. અને એ દરેક વ્યક્તિને જન્મતાની સાથે, આગળ આપણે જોયું હતું, 3 તો ફરજ મળે જ છે જન્મતાની સાથે. 3 ફરજો એને કઈ મળે છે, તો કે માતા પિતા માટેનું એનું કર્તવ્ય છે, સમાજ માટેનું એનું કર્તવ્ય છે, અને ઈશ્વર માટે એનું કર્તવ્ય છે. આ 3 જન્મજાત આ આપણને પ્રાપ્ત થતા કર્તવ્ય છે. એ સિવાય પણ છે, એટલે કે માતા પિતા, ગુરુ, શાસ્ત્ર, સમાજ, એના પ્રત્યેનું મારું કર્તવ્ય છે, પ્રાણીઓ પ્રત્યેનું મારું કર્તવ્ય છે, વનસ્પતિ પ્રત્યેનું મારું કર્તવ્ય છે, તો ઈશ્વર પ્રત્યેનું મારું કર્તવ્ય છે. તો આ બધું શું છે, સ્વધર્મ. આ સ્વધર્મ છે. અને એટલું જ નહીં, મનુષ્યને સ્થળને આધારે સ્વધર્મ પ્રાપ્ત થાય. હું ઘરમાં રહેતો હોઉં તો ઘરમાં મારું કર્તવ્ય છે કે સીધું ખાઈને ખાટલે ને પાટલેથી ખાટલે એવું ના કરવાનું હોય. ઘરમાં શું કરવાનું, તો કે ઘરમાં રહું તો ઘરમાં મારું કંઈક કર્તવ્ય છે, ઘર કાર્યની અંદર મારે સહાયભૂત થવું જોઈએ, તો એ મારું કર્તવ્ય છે. હું નોકરી ઉપર જાઉં તો ત્યાં મારું કર્તવ્ય છે, એટલે સ્થાન. હું આશ્રમમાં જાઉં તો આશ્રમમાં માત્ર સત્સંગ જ કરવો એ કર્તવ્ય તો છે જ, પણ સાથે સાથે આશ્રમની સાળ સંભાળ રાખવી એ પણ મારું કર્તવ્ય છે. એ કર્તવ્ય બની ગયું. એટલે સ્થાનને આધારે મને કર્તવ્ય પ્રાપ્ત થાય. એ શું છે, સ્વધર્મ. બીજું કે સ્થાનને આધારે પ્રાપ્ત થાય એટલું નહીં, પણ કાળને આધારે પણ મને કર્તવ્ય પ્રાપ્ત થાય. હું જે સમય, કાળ એટલે સમય, સવારમાં મારું કર્તવ્ય જુદું છે, મધ્યાહને જુદું છે, સાયંકાલે જુદું છે, અથવા તો એક સમયે બીજા સમયે જાગ્રતમાં, તો એ જે કાળ છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એ કાળ બતાવે છે. તો એ કાળને આધારે મને પ્રાપ્ત થતું કર્તવ્ય છે. સ્થાનને આધારે, કાળને આધારે. એટલું જ નહીં, સંજોગોને આધારે, એટલે કે પરિસ્થિતિ, મારા જીવનમાં જેવી પરિસ્થિતિ આવે એને આધીન મને કર્તવ્ય પણ પ્રાપ્ત થાય છે. તો એ કર્તવ્ય મારે કરવું. આગળ વિચાર કરીએ તો વર્ણને આધારે કર્તવ્ય મળે. બ્રાહ્મણ છે તો એનું કર્તવ્ય શું છે, અધ્યયન કરવું, અધ્યાપન કરવું, યજ્ઞયાગ કરવા, એ એનું કર્તવ્ય છે બ્રાહ્મણ તરીકેનું. ક્ષત્રિય વર્ણમાં જન્મ થયો હોય તો એનું ક્ષત્રિય તરીકેનું પાલન પોષણ, રક્ષણ કરવું એનું કર્તવ્ય છે સર્વનું.
અને વૈશ્ય જે છે એનું વેપાર વાણિજ્ય એ કર્તવ્ય છે અને શુદ્ર છે એની સેવા કરવાનું કર્તવ્ય છે. તો વર્ણને આધારે કર્તવ્ય પ્રાપ્ત થાય, આશ્રમને આધારે કર્તવ્ય પ્રાપ્ત થાય. બ્રહ્મચર્ય આશ્રમમાં હું હોઉં તો મારું કર્તવ્ય ગૃહસ્થાશ્રમ કરતાં જુદું છે. ગૃહસ્થાશ્રમમાં હું આવું તો ગૃહસ્થાશ્રમ તરીકે બ્રહ્મચર્યમાં મારું કર્તવ્ય શું છે? અધ્યયન કરવું, ગુરુની સેવા શુશ્રૂષા કરવી, એ મારું બ્રહ્મચર્ય આશ્રમમાં કર્તવ્ય છે. વિદ્યા અધ્યયન કરવું. ગૃહસ્થાશ્રમમાં શું છે? કુટુંબનું પાલન પોષણ કરવું, વંશવૃદ્ધિ કરવી, એ ગૃહસ્થનું કર્તવ્ય છે. અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે પછી, વનમાં પ્રવેશ કરે પછી એનું તપમય જીવન, વ્રતમય જીવન, ઉપાસનામય જીવન બનવું જોઈએ. ભલે આપણે એ વાનપ્રસ્થાશ્રમમાં ન જઈએ, પણ ઘરમાંય આપણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરી જઈએ ને ત્યારે આપણું જીવન કેવું બનાવવું જોઈએ? ભોગપરાયણ નહીં, તપપરાયણ, ઉપાસનાપરાયણ, વ્રતપરાયણ. અને સંન્યસ્ત આશ્રમમાં સંપૂર્ણ ત્યાગ છે. ગૃહસ્થાશ્રમમાં બધું ભેગું કર્યું છે અને વાનપ્રસ્થાશ્રમમાં ધીમે ધીમે એને છોડવાનું છે. જે પથારા બહુ કર્યા ને ધીમે ધીમે સંકેલી લેવા. અને સંન્યસ્ત આશ્રમમાં તો સંપૂર્ણ ત્યાગ છે. તો સ્વધર્મ મને પ્રાપ્ત થાય કેવી રીતે? સ્થળને આધારે, કાળને આધારે, સંજોગોને આધારે, વર્ણને આધારે, આશ્રમને આધારે, અને એ કર્તવ્ય મને પ્રાપ્ત થાય એ મારે કરવું જોઈએ. અને કરું તો શું? પુણ્ય મળે. ન કરું તો પાપ. એ મારી સાધનામાં અવરોધરૂપ થવાનું, ઓલું મને સહાયભૂત થવાનું. એટલે આ ફરજના પાલનના પરિપાક રૂપે એ સાધક જે છે એ એની મુખ્ય ફરજ બજાવે તો પૂર્ણ સ્વરૂપને પામવામાં એને એ સહાયભૂત બનનારી છે. અને મારી ફરજનું પાલન ન કરવું મારું તો શું થશે? ઘણા નથી જ કરતા ને. કર્તવ્ય નોકરીનું હોય પણ 8 કલાક નોકરી ન કરે, એમાં શું કરે? બાંધછોડ કરે કે ઓછામાં ઓછું કામ ને વધારે દામ. આ વૃત્તિ દરેકની થઈ ગઈ છે. ઓછું કામ કરીને વધારે મેળવવું. એટલે પછી સરકાર કહે કે ના હવે આમ કરવું છે તો કે હવે હડતાલ પાડવું. કેમ? તો કે હવે વધારે કામ કરવું પડશે. આપણે જે ઓલું છૂટી મળી જતી તે નહીં મળે, કેમ કે પ્રાઇવેટેશન કરે, પ્રાઇવેટને આપી દે તો ત્યાં પૂરું કામ ભરવું પડે. એટલે પછી આંદોલનો થાય, વિરોધ કરે. કર્તવ્ય પોતાનું પાલન કરવું નથી અને અનીતિ કરે, અધર્મમય જીવન જીવે, એ બધા કર્તવ્યથી ચ્યુતિ છે. અને એ કર્તવ્યનું પાલન ન કરે તો નુકસાન કોને છે? દેશને ને દેશવાસીઓને તો છે જ, પણ મોટામાં મોટું નુકસાન તો પોતાને જ છે. પણ એ સમજતો નથી, એટલે સ્વધર્મનું આચરણ નથી કરતો. કારણ કે સ્વધર્મનું આચરણ હું નહીં કરું, મને જ્યાં જ્યાં મારું કર્તવ્ય પ્રાપ્ત થયું એમાં મેં બાંધછોડ કરી તો હું બીજાથી કદાચ છુપાવી શકીશ કે અધિકારીને સમજાવી દઈશ, પણ મારી જાતથી તો હું છુપાવી શકીશ નહીં. સાધક જે છે એ પોતાનું કર્તવ્ય ન બજાવે, માતા પિતાનું કર્તવ્ય માતા પિતા પ્રત્યેનું હોય ને ન કરે, સમાજ પ્રત્યેનું હોય અને ન કરે, તો અંદર મનમાં તો ડંખ કોને રહેશે? એને રહેશે કે મને આ ફરજ રૂપે મળ્યું હતું પણ મેં કર્યું નહીં. હવે બીજા કરી નાખે ને એટલે મારે શું કામ કરવું? અહીંયા આવીએ ને આપણે આસન પાથરીએ, હવે આપણે તૈયાર મળી જાય તો બરાબર, કરવું પડે તો ન કરવું. તો એ ન કરું તો મારા મનમાં તો રંજ રહે, મારા મનથી હું એનાથી મુક્ત થઈ શકું નહીં. મારું કર્તવ્ય હું જ્યારે ન બજાવું, લોકોથી છુપાવી શકું, પણ મારા મનથી તો હું છુપાવી શકીશ નહીં. મારા મનમાં એનો રંજ રહેશે, એનો ડંખ રહેશે, અને એને કારણે મારું મન કેવું થશે? અશાંત. અને અશાંત થયેલું મન છે એની અંદર ક્યારેય પ્રસન્નતા હોઈ શકે નહીં. મારે તો જોઈએ છે જીવનમાં શું? પ્રસન્નતા, આનંદ, સુખ જોઈએ છે.
એટલે ધર્મના પરિપાલન દ્વારા જ મને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. ધર્મનું પાલન નહીં કરું, ધર્મ એટલે કર્તવ્ય, બીજા અર્થમાં એને ફરજ, સ્વધર્મ, અને એ કર્તવ્ય પાલન કરવું જોઈએ. અને આપણી સંસ્કૃતિ તો શું છે? કર્તવ્યમાં માનનારી છે, હકમાં માનનારી નથી. હકમાં માનનારી સંસ્કૃતિ તો પશ્ચિમની છે કે મને મારો હક મળવો જોઈએ. ત્યાં બધા હક માગે. એટલે જો માતા પિતાએ પુત્ર સંતાનોને જન્મદિવસે એને વિશ ન કરે, હેપી બર્થડે ન કરે, તો ઓલા કે મને મારો તો હક હતો, મને તમે કેમ આવું ન કર્યું? અને ઘણી વાર તો એ છૂટાઈ પડી જાય, પતિ પત્ની કે મા બાપ. કેમ? તો કે હકમાં માનનાર છે, મને મારો હક મળવો જોઈએ. અને ઘરમાં જ્યારે હકની માગણી આવે ને, ત્યારે એ ઘરની અંદર સંઘર્ષ થાય, એ ઘરની અંદર ઝઘડા થાય. પણ જે ઘરની અંદર કર્તવ્ય બજાવવામાં આવે કે હું મારું કર્તવ્ય બજાવીશ, પુત્ર તરીકેનું, માતા તરીકેનું, પત્ની તરીકેનું, પુત્ર તરીકેનું, ભાઈ બહેન તરીકેનું કે નોકરિયાત તરીકેનું, જ્યાં કર્તવ્ય બજાવીશ ત્યાં ફરજ તો એ હક તો મને આવીને મળશે. હક માગવા નહીં જવું પડે, હક માગવાથી નહીં મળે, એનાથી તો સંઘર્ષ જ આવશે. અને મોટે ભાગે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ. નવી વહુ આવે તો કે મારો આ ઘરમાં હક છે, સાસુને એવું થાય કે મારો હક છે. હક નહીં, દરેક પોતાની ફરજ બજાવે ને તો હક એને આવીને મળી જાય, હક માગવો ન પડે. એટલે ઘરની અંદર સંઘર્ષ જે થતા હોય, ઝઘડા થતા હોય, એના મૂળમાં છે હકની માગણી, ફરજ પ્રત્યેની ઉદાસીનતા, એટલે અથવા તો એની અંદર આળસ, પ્રમાદ, જેને કારણે એ સંઘર્ષ આવે છે. પણ ફરજનું હું પાલન કરતો રહું તો હક આવીને મને મળશે. અને સાધક આવી રીતે પોતાના સ્વધર્મનું પાલન કરે તો એને એ કર્મની મર્યાદા પણ ધીમે ધીમે સમજાશે. શું મર્યાદા સમજાશે? તો કે હું મારી ફરજનું સંપૂર્ણ રીતે પાલન કરી શકવાને સમર્થ નથી. કારણ કે એક કર્તવ્ય બજાવવા જઈશ તો બીજાને અન્યાય થઈ જશે. હું કુટુંબ માટે કર્તવ્ય બજાવીશ તો સમાજને અન્યાય કરીશ. આ એને ખ્યાલ આવશે. જો એ કરશે તો, કરતો જ નહીં હોય તો એને કંઈ નહીં થાય, આવું નહીં થાય. એટલે સાધક જે છે પોતાનું કર્તવ્ય બરાબર બજાવે તો એને સમજાય છે કે હું મારા કર્તવ્યનું પાલન સંપૂર્ણ રીતે કરી શકું એવો સમર્થ નથી. અને એનું કર્તવ્ય ઈશ્વર પ્રત્યે પણ છે. ઈશ્વર પ્રત્યે એને શું કર્તવ્ય કરવાનું છે? તો કે ઈશ્વરે આ બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ કેવી ચાલે છે? તાલબદ્ધ રીતે ચાલે છે, લયબદ્ધ રીતે ચાલે છે, એમાં ક્યાંય બાંધછોડ નથી. તો મારી ફરજ એવી બની જાય, ઈશ્વર પ્રત્યેની ફરજ મારી છે કે એનું જે સર્જન છે એ સર્જનમાં હું મારા અંગત સ્વાર્થ ખાતર સ્વચ્છંદતાપૂર્વકનું જીવન જીવવું નહીં. એ સંસ્કૃતિની અંદર હું બગાડ ન કરું, એની તાલબદ્ધતાને હું છિન્ન ભિન્ન ન કરું. મનુષ્ય જ કરે છે ને મોટા ભાગે. આ વાતાવરણને પ્રદૂષિત કર્યું હોય તો મનુષ્યએ જ કર્યું છે. પશુ પક્ષી પ્રાણીઓ તો એની અંદર એ જોડાઈ જાય છે, એ ક્યાંય વાતાવરણની અંદર વિક્ષેપ કરતા જ નથી. પણ આ કાળા માથાનો માનવી જે છે એ લોભી પ્રકૃતિવાળો છે, જેને એને ભેગું જ કરવું છે. એટલે સ્વાર્થ માટે એ જમીનમાંથી કસ બધો ખેંચી લે, પણ જમીનને સમૃદ્ધ કરવા માટે કંઈ ન કરે. પાણી બધું ખેંચી લેવું છે પણ અંદર પાણી જાય એવું કંઈ કરવું નથી. એટલે ચારે ચાર આવરણ જે છે એની અંદર મનુષ્યએ બગાડ કર્યો છે. જીવાવરણ જોઈએ, વાતાવરણ જોઈએ, મૃદાવરણ જોઈએ કે જલાવરણ જોઈએ, આ ચારે ચાર આવરણની અંદર મનુષ્યએ જ શું કર્યું છે? બગાડ કર્યો. પણ મનુષ્ય તરીકેની મારી કર્તવ્ય તરીકેની ફરજ છે ઈશ્વર પ્રત્યેની કે એનું જે સર્જન છે એ સર્જનની અંદર હું મારા સ્વાર્થને ખાતર
અથવા તો સ્વચ્છંદતાપૂર્વકના જીવન જીવવાથી હું આ સૃષ્ટિમાં ગડબડ કરું છું, એનો અને મારી બુદ્ધિનો દુરુપયોગ કરીને જગતને બગાડું છું, એ બગાડું નહીં, એ જ મારી ઈશ્વર પ્રત્યેની ફરજ થઈ છે, એ મારે કરવી જોઈએ. અને પોતાના ધર્મનું પાલન, એનું નામ છે ઉપરતિ. આપણે પાછા મૂળ વિષય ઉપર આવ્યા. પોતાના ધર્મનું પાલન, એનું નામ છે ઉપરતિ. પોતાનો ધર્મ કોને કહેવો, એને આપણે વિસ્તારથી સમજ્યા, સ્વધર્મ. અને એ ઉપરતિની વ્યાખ્યા તત્વબોધમાં આ પ્રમાણે કરી છે, સ્વધર્માનુષ્ઠાનમ એવ ઉપરતિ, અથવા તો બીજું એનું નામ છે ઉપરમ, ઉપરતિ અથવા ઉપરમ. પોતાના કર્તવ્યનું પાલન કરું તો મારું મન કેવું રહેશે? શાંત રહેશે, પ્રસન્ન રહેશે. નહીં કરું તો અશાંત થઈ જશે, પ્રસન્નતા મારી છીનવાઈ જશે. પણ કર્તવ્યનું પાલન કરે તો સાપેક્ષ રીતે એનું મન શાંત થાય છે, અને એ શાંત મનની અંદર ઉપદેશ એ ગ્રહણ કરી શકે, એ સત્યને પામી શકે. સત્યને પામવું છે મારે, પરમાત્માને મેળવવા છે, પણ અશાંત મનમાં એ પરમાત્માની ઉપલબ્ધિ નહીં થાય. એટલા માટે સ્વધર્મનું પાલન એ આવશ્યક છે. હું મારી ફરજનું પાલન, અને આપણે જોયું કે સંપૂર્ણ રીતે કરી શકવાની સમર્થ નથી. એક કુટુંબની ફરજ બજાવવા જાઉં, ત્યાં બીજાને હું અન્યાય કરી દઉં છું. તો આ ફરજ પાલન કરનારનું મન કેવું બને છે? સંવેદનશીલ બને છે. એ જાગૃત થાય છે કે હું એક કર્તવ્ય બજાવવા જાઉં છું, ત્યાં બીજાને થોડોક મારાથી અન્યાય થાય છે, તો એ મારું મન કેવું છે? સંવેદના અનુભવે છે બીજાને જે અન્યાય થાય એનું. અને પ્રયત્નપૂર્વકના જે કર્તવ્ય પાલનથી એ સૌની અપેક્ષા પણ હું પૂરી કરી શકવાને સમર્થ પણ નથી. કારણ કે બધાના કર્તવ્ય, મને પ્રાપ્ત થયેલું કર્તવ્ય જે છે, અને એ બધાની ઈચ્છાઓને હું પૂરી કરવાને સક્ષમ પણ નથી, શક્તિમાન પણ નથી. એટલા માટે એ મર્યાદા એને સમજાય છે, અને ધીમે ધીમે એ વ્યક્તિ નમ્ર બનતી જાય. એના જીવનમાં નમ્રતા આવે, અને પોતાની જે ફરજ છે એના પ્રત્યે વધારે જાગૃત થાય. આમ આ બીજું જે છે ફરજ પાલનનું પ્રયોજન, મનુષ્યને પોતાના સ્વરૂપને પામવામાં સહાયભૂત થનાર છે. એટલા માટે એની વ્યાખ્યા એવી બતાવી છે કે ઉપરમ, એ પોતાના સ્વરૂપને પામવા માટે ઉપર ઉઠાવે છે. અને આમ એ સ્વરૂપ જ્ઞાન માટે કટિબદ્ધ થયેલો મનુષ્ય જે છે, એને શાસ્ત્ર આગળની 3 ફરજોમાંથી મુક્ત કરે છે. આપણે તો અનેક પ્રકારની ફરજો જોઈ, પણ એમાંની 3 મુખ્ય છે: માતા પિતા પ્રત્યેની ફરજ, સમાજ પ્રત્યેની ફરજ, અને ઈશ્વર પ્રત્યેની ફરજ. આ 3 ફરજમાંથી એ મુક્ત થાય. ક્યારે થાય? તો કે જ્યારે એ પોતાનું કર્તવ્ય બજાવતા એ સૂક્ષ્મ થયેલો છે, જેનું મન શાંત થયેલું છે, અને પોતાના સ્વરૂપને પામવા માટે જે તત્પર થયેલો છે, એના માટે હવે શાસ્ત્ર એવું કહે છે કે તમારા માટે હવે કોઈ કર્તવ્ય રહેતું નથી. હવે એ મનુષ્ય જે છે, એટલા માટે એ કર્મનો ત્યાગ કરે તો એના મનમાં ક્ષોભ પણ થતો નથી. સંન્યાસી બને, આ કર્મનો ત્યાગ એટલે શું છે? સંન્યાસ છે. અને સંન્યાસ એ જ વ્યાખ્યાની બતાવી છે, ઉપરતિ. સંન્યાસ એ જ ઉપરતિ છે. કોનો સંન્યાસ કરવાનો છે? સર્વ કર્મનો. અહીંયા વિહિત કર્મણા, આચાર્યએ વ્યાખ્યા બતાવી, વિહિત કર્મણા. વિહિત શાસ્ત્ર દ્વારા જે કર્મ બતાવ્યા છે, એ કર્મનો એના જીવનમાં ત્યાગ થયો છે. વિહિતાના કર્મણા વિધિના પરિત્યાગ ઉપરતિ. જ્ઞાન પ્રાપ્તિ અર્થે જે ત્યાગનું શાસ્ત્ર સમર્થન કરે છે, પોતાના સ્વરૂપને પ્રાપ્તિ માટે જે પ્રયત્નશીલ થયેલો છે, એના માટે આ સમજપૂર્વક ધારણ કરેલું જે સંન્યાસ જે છે, એનું નામ છે ઉપરતિ. અને ઉપરમઃ ઉપરતિ શબ્દનો સાચો અર્થ જોઈએ તો શું છે? આપણે ધીમે ધીમે ઉપરતિને જ સમજીએ છીએ. એક અર્થ કર્યો સ્વધર્મ અનુષ્ઠાનમેવ. બીજો અર્થ એવો લીધો
કે વિહિતાનામ કર્મણા વિધિના પરિત્યાગ, કે વિહિત કર્મનો વિધિપૂર્વક ત્યાગ. 7મા પેજમાં છેલ્લી લાઈનમાં એ વ્યાખ્યા છે અને 8મા પેજમાં પાછળમાં પહેલું વાક્ય છે. બે વ્યાખ્યાઓ ત્યાં બતાવી છે. તો એ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જે ત્યાગ કરવામાં આવે કર્મનો, એને શાસ્ત્ર પણ સમર્થન આપે છે. અને એ સમજપૂર્વક, અહીંયા વિધિના એટલે વિધિપૂર્વક, એમનો ત્યાગી નથી દેવા કે હવે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે હવે કર્મ ન કરો. એટલે જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે વિધિ કરાવે. એ વિધિ છે, વિધિના પરિત્યાગ, વિધિપૂર્વક કર્મનો ત્યાગ કરવાનો. આપણે પછી સમજીએ એમાં. પણ ઉપરતી એટલે આમ જોવા જઈએ તો સ્વધર્મ અનુષ્ઠાનમ એવા જે વ્યાખ્યા કરી કે પોતાનું કર્તવ્યનું પાલન, એ અંતે ક્યાં લઈ જાય છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં જ એને લઈ જનાર. અને સર્વ કર્મનો સંન્યાસ પણ એ સ્વરૂપ પ્રાપ્તિ અર્થે છે, જ્ઞાન પ્રાપ્તિ અર્થે છે. ઉપરતી, જેવી રીતે ઉપનિષદ શબ્દમાં ઉપશબ્દનો જે પ્રયોગ થયો છે એવો જ શબ્દનો પ્રયોગ અહીંયા ઉપસર્ગનો અહીંયા કરેલો છે. ત્યાં ઉપસર્ગનો અર્થ છે નજીક, સમી. અહીંયા પણ એ જ અર્થ છે. શું? ઉપરમ, ઉપ એટલે નજીક, સમી, અને રમ એટલે રમણ કરવું, ક્રીડા કરવી. ઉપરતી પોતાની નજીક રમણ કરવું અથવા તો પોતાની નજીક ક્રીડા કરવી. હવે પોતાની નજીક કોણ છે? પોતાની નજીક શું છે? તો કે તમે મારી નજીક છો, એમ કહેવાય ને, તમે મારી નજીક છો. અથવા તો એનાથી વધારે નજીક જોવા જઈએ તો કે તમારા કરતાં મોબાઈલ મારાથી વધારે નજીક છે. એ મોબાઈલ કરતાં વધારે નજીક કોણ છે? તો કે આ પુસ્તક છે. એ પુસ્તક કરતાં વધારે નજીક શું છે? તો કે આ વસ્ત્ર છે. એ વસ્ત્રથી મારી નજીક શું છે? શરીર. શરીરથી વધારે નજીક કોણ છે? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોથી વધારે નજીક કોણ છે? તો કે પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને સૌથી નજીક એટલે કે સ્વયં હું જ. એ કોણ છે? તો કે જેને હું શુદ્ધાત્મા કહું છું. એ આત્મા એ સૌથી મારી નજીક છે. અથવા તો સ્વયં એ જ હું છું. નજીક છે કરતાં સ્વયં એ જ હું છું. તો એની ઉપરતી, સૌથી નજીકમાં નજીક છે ત્યાં રમણ કરવું. એટલે પોતાના આનંદ સ્વરૂપ સાથે રમવું, પોતાના આનંદ સ્વરૂપ સાથે ક્રીડા કરવી. એ અર્થ થઈ ગયો ઉપરતી. ઉપરમ, રમ અને રતિ. રમ એટલે રમવું, રતિ એટલે ક્રીડા. બે અર્થ એક જ છે, રતિ, રમ. એ તો આનંદ સ્વરૂપ સાથે રમવું, એને અહીંયા કહે છે ઉપરમ. પોતાના સ્વરૂપની નજીક રહેવું, એ છે ઉપરમ. જેનો અભિપ્રાય છે કે બહારના દુન્યવી વિષયોથી ઉપરામ થઈ પોતાના સ્વરૂપની નજીક રહેવું. અને એ ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી ઉપરામ કરી પોતાના સ્વરૂપની નજીકમાં નજીક રાખવાનો પ્રયત્ન કરવો, આત્મામાં રમણ કરાવવું, એનું નામ છે ઉપરતી, ઉપરમ. અને શમદમમાં આપણે સજાગ પ્રયત્નોથી એને નિયંત્રણમાં કરીએ છીએ, પ્રયત્નપૂર્વક એને રાખીએ છીએ. અને ઉપરતીમાં એ સહજ સ્થિતિ છે. શમ દ્વારા આપણે મનને નિયંત્રિત કર્યું અને દમ દ્વારા ઇન્દ્રિયોને નિયંત્રિત કરી. ત્યાં પ્રયત્નપૂર્વક કર્યું છે. ઉપરમમાં શું છે? સહજ મન અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સ્વરૂપમાં સ્થિત થયેલી છે. તો ત્યારે એ ઇન્દ્રિયોના નિગ્રહને શું કહેવાય? મનના નિગ્રહને ઉપરમ કહેવાય. જ્યારે પ્રયત્નપૂર્વક એને કરીએ છીએ ત્યારે એને શમ અને દમ કહે છે. પણ સહજ રીતે મન અને ઇન્દ્રિયો સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે ઉપરમ છે. આ સૂક્ષ્મ ભેદ છે શમઃ દમઃ ઉપરતી વચ્ચે. ઉપરતીનો અભિપ્રાય અંતર્મુખતાનો છે. ઉપરતી એટલે અંતર્મુખ બનવું,
બહિર્મુખ જે છે ઇન્દ્રિયો અને મન એને અંતર્મુખ કરવા. બીજો ઉપરતીનો અભિપ્રાય એવો છે, બિનજરૂરી પ્રવૃત્તિથી ઉપરાંત થવું. બિનજરૂરી વિચારોથી મનને નિવૃત્ત કરવું. બિનજરૂરી ઉત્સુકતાનો ત્યાગ એ ઉપરતીનો અભિપ્રાય છે. અને કર્મ આધિક્યથી વૈરાગ્ય એ પણ ઉપરમ છે. કર્મઠ લોકો શું કરે છે? કર્મ જ કર્યા રાખે, કર્મ જ કર્યા રાખે. પણ કર્મમાંથી કર્મનો વૈરાગ્ય એ છે ઉપરમ. અહીંયા સર્વ કર્મનો ત્યાગ, સંન્યાસ, એમાં સર્વ કર્મનો ત્યાગ છે. અને આ ઉપરતી જે છે એ ડિપ્રેશનની અવસ્થા નથી. નહીં તો ડિપ્રેશનમાં આવેલી વ્યક્તિ શું કરે? બધાનો ત્યાગ કરી દે ને, હવે મારે કોઈની સાથે બોલવું નથી, કોઈની સાથે વ્યવહાર કરવો નથી, હું મારા રૂમમાં જ પુરાઈ રહું, કોઈને મળવું નહીં, કોઈને બોલવું નહીં. એટલે એણે શું કર્યું? ઇન્દ્રિયો અને મનને નિવૃત્ત કર્યું. પણ એ કંઈ ઉપરતી નથી. ડિપ્રેશનની અવસ્થા જે છે એ ઉપરતી નથી. પણ એ ડિપ્રેશનમાં તો એ હતાશા અનુભવે છે, નિરાશા અનુભવે છે, અસ્વસ્થ બને છે. સ્વસ્થ ત્યાં નથી રહેતો, પણ અહીંયા ઉપરતીમાં તો પ્રસન્નતા છે. એ પરંતુ પોતાની જાત સાથે પ્રસન્નતાપૂર્વક રહેવાની જે સ્થિતિ છે એને કહે છે ઉપરતી. એટલા માટે અહીંયા રતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. રતિ શબ્દનો પ્રયોગ એટલે કર્યો છે, ક્રીડા છે અને ક્રીડામાં પ્રસન્નતા છે. ડિપ્રેશનમાં પ્રસન્નતા નથી. અહીંયા ઉપરતીમાં તો એને પ્રસન્નતા રહેલી છે. અને સ્વધર્મનો બીજો અર્થ એવો છે, આપણે એક અર્થ જોયો. સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ એ પાલન કરવું, એ ઉપરતી છે. સ્વધર્મનો બીજો અર્થ છે, સ્વધર્મ એટલે પોતાનું સ્વરૂપ. ધર્મ એટલે સ્વરૂપ. ધર્મનો એક અર્થ કર્તવ્ય પણ કરવામાં આવે છે, ફરજ. ધર્મનો બીજો અર્થ સ્વરૂપ પણ કહેવામાં આવે. જેમ આપણે કહીએ કે ખાંડનું સ્વરૂપ શું, ખાંડનો ધર્મ શું? તો કે ખાંડનો ધર્મ મીઠાશ છે, ગળપણ. ગળપણ વગરની ખાંડ હોઈ શકે નહીં. એટલે ખાંડનું સ્વરૂપ થયું, અથવા તો ખાંડનો ધર્મ થયો ગળપણ. અગ્નિનો ધર્મ શું? અગ્નિનો ધર્મ શું? તો કે ઉષ્ણતા. અગ્નિ ક્યારેય ઠંડો ન હોય. એ ઉષ્ણતા એ અગ્નિનું સ્વરૂપ છે, અગ્નિનો ધર્મ છે. પાણીનો ધર્મ શું? શીતળતા. પાણી ક્યારેય ગરમ હોય જ નહીં, ઠંડુ જ હોય. પણ સ્વામીજી શિયાળામાં તો અમે એને ગરમ કરીએ, પણ એ ગરમ કેટલો સમય રહે નહીં. એનો સહજ સ્વભાવ છે. જે વસ્તુનો ધર્મ હોય, સ્વરૂપ હોય, એમાં જ રહે. આપણે એને ગરમ કરી દઈએ, કેમ? અગ્નિના સંપર્કમાં એને રાખીએ છીએ. તો પહેલામાં પાણી નાખી અને આપણે અગ્નિનો એને સંપર્ક કરીએ એટલે એ પાણી ગરમ થાય. પણ અગ્નિનો સંપર્ક લઈ લઈએ તો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. ધીમે ધીમે એ ઠંડુ થઈ જશે, એ ગરમ નહીં રહે, પોતાના મૂળ સ્વભાવમાં. એટલે પાણીનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, અને ખાંડનો સ્વભાવ ધર્મ ગળપણ છે, ગળાશ છે. એમ મારો ધર્મ, સ્વધર્મ, અહીં સ્વધર્મ અનુષ્ઠાન. મારો ધર્મ એટલે મારું સ્વરૂપ કેવું છે, આ હુંનું સ્વરૂપ કેવું છે. તો એ હુંનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત આનંદ. આ સચ્ચિત આનંદ એ મારું સ્વરૂપ છે. અને ઉપરમની વ્યાખ્યા શું કરી? એની નજીક રહેવું, મારા સ્વરૂપની નજીક રહેવું. અને આ દ્રષ્ટિએ સ્વધર્મનું અનુષ્ઠાન એ છે કે સદા સર્વદા હું સચ્ચિત આનંદમાં જ ક્રીડા કરું, આત્મામાં જ રમણ કરું, આત્મારામ બનું. આપણે તો વિષયારામથી જઈએ છીએ, વિષયોમાં આરામ કરીએ છીએ, રમણ. પણ આત્માની અંદર રમણ કરું, રતિ કરું. આત્મામાં ક્રીડા હોય, આત્મામાં જ મારો સંતોષ હોય. એનું નામ છે ઉપરમા, ઉપરતી. ઉપરમ એટલે જ્ઞાન નિષ્ઠા. આ સ્વધર્મ અનુષ્ઠાન, સ્વધર્મ એટલે સ્વરૂપના અર્થમાં જોઈએ તો ઉપરતીનો અર્થ થાય છે જ્ઞાનની અંદર નિષ્ઠા.
અહીંયા આપણે જોઈએ સાધના અવસ્થામાં, આ તો સિદ્ધની વાત તમે કરી દીધી, પણ સાધના અવસ્થામાં ઉપરમ એટલે જ્ઞાન પ્રાપ્તિ માટેની નિષ્ઠા. એક અર્થ આપણે જોયો જ્ઞાનમાં નિષ્ઠા, અને સાધક અવસ્થામાં સાધન હું કરી રહ્યો છું, સાધના કરી રહ્યો છું, ત્યારે જ્ઞાન પ્રાપ્તિ માટેની જે નિષ્ઠા છે એને પણ ઉપરમ કહેવાય. જ્ઞાનની નિષ્ઠાને પણ ઉપરમ કહેવાય. બે છે. સિદ્ધ અવસ્થામાં જ્ઞાન નિષ્ઠા છે ઉપરમ, અને સાધન અવસ્થામાં એ જ્ઞાનની અંદર, જ્ઞાન પ્રાપ્તિની અંદર નિષ્ઠા છે. એટલે વિષયો પ્રત્યેની આસક્તિ મન ઇન્દ્રિયોમાંથી ઓછી થતી જાય, અને આત્મા પ્રત્યે એ પોતાના પ્રત્યે એને આસક્તિ જન્મતી જાય. એ શું છે? જ્ઞાન પ્રાપ્તિ માટેની નિષ્ઠા છે. અને પોતાનામાંથી જ તેને શાંતિનો, પ્રસન્નતાનો અનુભવ થવા લાગે. કારણ કે અનુભવ કર્યો નથી એટલે એ બહાર દોડે છે, પણ ધીમે ધીમે એને એ સ્વાભાવિક અનુભવ થતો જાય, અને પછી એ ધીમે ધીમે સ્થાયી ભાવ પ્રાપ્ત થાય. અને જેવી રીતે આપણે સાયકલ ચલાવતા શીખીએ ત્યારે પહેલાં શું થાય, તો કે પહેલાં તો ઓલું પેદલમાં મારવા જઈએ તો હેન્ડલ ફરી જાય ને, હેન્ડલ પકડવા જઈએ તો પેદલ છટકી જાય, બેલેન્સ જ ન રહે. એટલે પહેલાં તો ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ જાગૃતિ રાખવી પડે. એમ સાધના અવસ્થામાં મનને ને ઇન્દ્રિયોને વિષયોમાંથી ઉપરામ કરવા માટે પહેલાં તો ખૂબ પ્રયત્ન કરવો પડે. અને પ્રયત્ન કરતાં કરતાં હું સાયકલ શીખતો રહો તો પછી ધીમે ધીમે હેન્ડલે પકડાય ને પેદલે મરાય, આવડી જાય. અને પછી તો કોઈ એનો સહારો પણ જરૂર પડે નહીં. અને ધીમે ધીમે તો પછી એવી માસ્ટરી આવી જાય કે પછી હું હાથ ખુલ્લા મૂકી અને ગીત ગાતા ગાતા હું એ સાયકલ ચલાવી શકું. નહીં તો ઓલું તો આમ એવું ટાઈટ પકડું હોય કે ઓલા આમ ફેરવા જાય તો ફરે નહીં. પણ સહજ થઈ જાય. કેમ સહજ થઈ જાય? તો કે અભ્યાસથી, પ્રયત્નથી. એમ મારી ઇન્દ્રિયોને, મનને પહેલાં પ્રયત્નપૂર્વક ઉપરામ કરતી રહેવાની, અંતર્મુખ બનાવતી રહેવાની. અને પછી શરૂઆતમાં ખૂબ પ્રયત્ન કરવો પડશે. જેમ ઓલી સાયકલ શીખવામાં ખૂબ પ્રયત્ન કરવો પડે, એમ વિષયોમાંથી ઉપરામ કરવા માટે ઇન્દ્રિયોને, મનને ખૂબ પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન હું કરતો રહું તો ધીમે ધીમે એ અંતર્મુખ થવા લાગશે. અંતર્મુખ થતી જશે તો પછી એ સહજ એની અંદર એ સ્થિત થવા લાગશે પ્રયત્નપૂર્વક. તો આ રીતે મન અને ઇન્દ્રિયો જ્યારે એની અંદર માસ્ટરી આવી જાય, પ્રભુત્વ આવી જાય, પછી એ આત્મનિષ્ઠ બનશે. અને આવા આત્મનિષ્ઠ જે બનેલી ઇન્દ્રિયો અને મન છે એને ઉપરમ કહેવાય. અને આ સર્વકર્મનો ત્યાગ પણ એના જીવનમાં ધીમે ધીમે આવશે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. કે આ સંન્યાસી જે છે એ કેવો છે? તો કે એક નથી કોઈનો દ્વેષ કરતો કે નથી કોઈની આકાંક્ષા કરતો. આ વ્યક્તિ પછી એનું જીવન કેવું થાય છે? તો કે પ્રારબ્ધગત એના જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તો એનો સ્વીકાર કરે છે. નથી એમાં એ રાગ થતો કે નથી એમાં એની આસક્તિ થતી, પણ સહજ રીતે એને સ્વીકારે છે. પ્રારબ્ધગત એને સુખ મળે તો સુખને સ્વીકારે છે. સુખમાં એને ઉન્માદ થતો નથી કે પછી રાગ થતો નથી. આપણે તો સુખ આવે તો છકી જઈએ અને એમાં આસક્તિ થઈ જઈએ, પણ પ્રારબ્ધગત આ જે વ્યક્તિ છે ઉપરામને પામેલી સંન્યાસી, એના જીવનમાં પ્રારબ્ધગત જે કંઈ આવે, સુખ આવે કે દુઃખ આવે, સુખ આવે તો એ સુખને પણ પચાવે છે. ઉન્માદ નથી થતો કે સુખમાં રાગ પણ થતો નથી, અને દુઃખ આવે ત્યારે એ બળાપો કરતો નથી. આપણે તો હાય હોય કરીએ દુઃખ આવે ત્યારે, પણ એ દુઃખમાં પણ અજંપો, દ્વેષ કે બળાપા રહિતની એની સ્થિતિ છે. સુખમાં એની ઉદ્વેગ, ઉન્માદ કે રાગ નથી. ટૂંકમાં આ જે ઉપરમને પામેલો જે છે એ કોઈની આકાંક્ષાએ કરતો નથી, અપેક્ષાએ કરતો નથી,
અને કોઈનો દ્વેષ પણ કરતો નથી. જે મળે છે એમાં એ પ્રસન્નતા, એટલે સૂત્ર છે ને, આગતે સ્વાગતમ કુર્યા ગચ્છંતમ ન નિવારય. જે આવે એનું સ્વાગત કરે, આવો, અને જાય તો કે જાઓ. આપણે તો ગમતા મહેમાન આવે તો ના ના રોકાવ રોકાવ, જાઓ નહીં. અને ન ગમતા આવે તો કે જલ્દી જાઓ. પણ એને તો શું છે, આગતે સ્વાગતમ, આવે તો કે આવો, અને જાય તો કે જાઓ. એ એટલે નથી રાગ, નથી એના પ્રત્યે દેશ. તો સાધન રૂપે વિવિધિશા સંન્યાસ એ ગ્રહણ કરે છે. એ ઉપરામાં જ્ઞાન પ્રાપ્તિ અર્થે આ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા છે, અને એ ઈચ્છાથી જેણે કર્મનો ત્યાગ કરેલો છે, અને એ વ્યક્તિને વિવિધિશા સંન્યાસ કહેવાય. આપણે બધા વિવિધિશા સંન્યાસી કહેવાય. જ્ઞાન પ્રાપ્તિ અર્થે લેવામાં આવેલો સંન્યાસ. સંન્યાસમાં શું કરવાનું છે? કર્મનો ત્યાગ છે. કર્મનો ત્યાગ, વિહિત કર્મનો ત્યાગ. એટલે હવે એને કોઈ કર્તવ્ય રહેતું નથી, અને ધીમે ધીમે એ જ્ઞાનનિષ્ઠ બને, અને અંતે કેવો સંન્યાસી થઈ જાય? પહેલા વિવિધિશા સંન્યાસી હતો, એટલે જાણવાની ઈચ્છાથી વિવિધિષુ, જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જેણે સંન્યાસ લીધેલો છે વિવિધિશા, અને પછી ધીમે ધીમે એમાં નિષ્ઠ બની જાય જ્ઞાનમાં, ત્યારે વિદ્વત સંન્યાસ કહેવાય. વિદ્વત સંન્યાસ, જ્ઞાનમાં જે નિષ્ઠ થઈ ગયો, ઓલો જ્ઞાન પ્રાપ્તિ અર્થે લેવામાં આવતો સંન્યાસ છે, અને એ સહજ સંન્યાસી પછી બની રહે છે. અહીંયા ગ્રંથકાર આ બીજી વ્યાખ્યા જે આપી છે, વિહિતાનામ કર્મણા વિધિના પરિત્યાગ ઉપરતી. વિહિત કર્મનો વિધિપૂર્વક સારી રીતે ત્યાગ કરવો, એનું નામ છે ઉપરતી. હવે વિહિત કર્મ એટલે નિત્ય અને નૈમિત્તિક કર્મ. પહેલા તો એ ફરજ રૂપે હતા. હવે જ્ઞાન પ્રાપ્તિ માટેની તત્પરતા એના જીવનમાં આવી છે, ત્યારે હવે એ શાસ્ત્ર એને આ વિહિત કર્મોનો ત્યાગ કરવાની છૂટી આપે છે, અને વિધિપૂર્વક એને ત્યાગ કરવાનો છે, એમનેમ નહીં. એટલે અને નિત્ય નૈમિત્તિક કર્મ શું એને પ્રાપ્ત થયા હતા? નિત્ય કર્મમાં 5 યજ્ઞો હતા. એ કર્મો હવે પછી એનું કર્તવ્ય રહેતું નથી કે મારે એ કર્મ કરવા જોઈએ. નૈમિત્તિક કર્મ પણ એનું કર્તવ્ય નથી સંન્યાસી, પણ એ કરે ખરો. શું કામ એમ કરે? લોક કલ્યાણાર્થે. કારણ કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તત દેવે તરો જનઃ. જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે એ પ્રમાણે બીજા કરે. હવે એ જો ભગવાનની પૂજા ન કરે, નામ ન લે, તો બીજા ન લે. એને લેવાની જરૂર નથી. કારણ કે આચાર્યએ જ્યારે સંન્યાસ દીક્ષા આપી ત્યારે બધાનો ત્યાગ કરાય વિધિપૂર્વક. એટલે આપણે હમણાં જોઈએ એક શ્લોક, ત્યારે બધા કર્મનો ત્યાગ કરાવી દેવામાં આવે છે. માત્ર ને માત્ર જો એને કર્મ જો શેષ બાકી રહે તો એક જ માત્ર શ્રવણ મનન નિધિધ્યાસ. એના સિવાયનું કોઈ કર્મ એને કરવાનું નથી. કારણ કે જ્ઞાન પ્રાપ્તિ અર્થે સંન્યાસ લીધો છે, કર્મનો ત્યાગ કર્યો છે, અને એ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ એક કર્તવ્ય એનું શેષ રહે છે. અને આ સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરી શાસ્ત્રોક્ત રીતિથી, વિધિથી એ કર્મનો ત્યાગ કરે છે. દર્શન શાસ્ત્ર જે છે, આપણા જે જુદા જુદા દર્શન શાસ્ત્રો છે, તો એ દર્શન શાસ્ત્રમાં સમાધિની સમાધિ એટલે શમદમ વગેરેની જેમ આ સંન્યાસને પણ આત્મજ્ઞાન માટેનું મહત્વપૂર્ણ સાધન બતાવવામાં આવ્યું છે. સંન્યાસ એક સાધન છે. શેના માટેનું સાધન છે? જ્ઞાન પ્રાપ્તિ અર્થે. એટલે હવે સંન્યાસી ન થાય ત્યાં સુધી એને કર્તવ્ય રહે છે. ત્યાં સુધી એ કર્તવ્યથી છૂટી ન શકે. એને કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ. અને એ બંધનરૂપ પણ બને છે. કર્તવ્યરૂપ ફરજ બજાવે અને સંપૂર્ણ રીતે બજાવી ન શકે, મનની અંદર ક્ષોભ રહે, અશાંતિ જન્મે, અથવા તો એ વર્ણને આધારે એને કર્તવ્ય મળે તો એમાં એને ભેદય થાય છે.
કે હું તો બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, તો ઓલાને એ થાય કે હું વૈશ્ય છું, તો વૈશ્યપણું ને બ્રાહ્મણપણું ને ક્ષત્રિયપણું એ પણ ઉપરામ થવામાં અવરોધ કરનારું છે. તો આ એ સારી રીતે વેદાંતનો તત્વનો વિચાર કરી શકતો નથી, કર્તવ્ય પાલનમાં અટવાયેલો હોવાને કારણે. કારણ કે ફરજ બજાવવાની, ન બજાવે તો મનમાં ડંખ રહે, ક્ષોભ રહે, રંજ રહે. એટલે સર્વ કર્મનો ત્યાગ એ મુમુક્ષુને માટે સંન્યાસ અનિવાર્ય છે, અને શાસ્ત્ર એને એ પ્રમાણે બતાવે છે. અને વિધિપૂર્વક ત્યાગનો અભિપ્રાય એવો છે કે સર્વ વેદસ યજ્ઞાદિ કર્યા પછી સાધક છે સંન્યાસની દીક્ષા ગ્રહણ કરે. જ્યારે એને સંન્યાસ દીક્ષા આપે ને ત્યારે મોટે ભાગે શિવરાત્રિ પસંદ કરતા હોય, મહાશિવરાત્રિના દિવસે સંન્યાસ દીક્ષા આપતા હોય. પણ નહીં તો પછી ગમે તે શિવરાત્રિ, અને શિવરાત્રિ પસંદ કરવી એવી જરૂરી નથી, શિવરાત્રિ પહેલાં પણ આપે. પણ વ્યક્તિની એ ઈચ્છા હોવી જોઈએ, શની જ્ઞાન પ્રાપ્તિની તત્પરતા હોવી જોઈએ, તો એને ગમે ત્યારે સંન્યાસ દીક્ષા આપે. અને દીક્ષા આપે ત્યારે યજ્ઞયાગ એની પાસે કરવાનો, સર્વ વેદસ યજ્ઞ અહીં એવું બતાવ્યું છે. અને મનુસ્મૃતિમાં એવું બતાવ્યું છે, પ્રાજાપત્યા નિરૂપ્ય ઇષ્ટમ સર્વ વેદસ દક્ષિણા આત્મન્યની સમારોપ્ય બ્રાહ્મણ પ્રવ્રજેત ગૃહાત. કે બ્રાહ્મણ જે છે, બ્રહ્મને જાણવાની જેની ઈચ્છા છે એ બ્રાહ્મણ, એને ઘર છોડીને ચાલતું થવું. ક્યારે ચાલતું થવું? ત્યારે શું કરવાનું છે? પ્રાજાપત્યમ નિરૂપ્ય, પ્રજાપતિએ જેનું નિરૂપણ કરેલું છે એ ઇષ્ટ એટલે યજ્ઞ, સર્વ વેદસ યજ્ઞ, સર્વ વેદસ યજ્ઞ કરાવે. ત્યારે યજ્ઞ કરાવે. પહેલા દિવસે બધું તર્પણ વિધિ કરાવે. પહેલાં તો મુંડન કરાવે, મુંડન કરાવ્યા પછી તો કે તર્પણ વિધિ કરે. પોતાની એમ કે ને કુળ 71 તાર્યા. એ કુળ 71 તારે એટલે 7 પેઢી માતૃપક્ષની, 7 પેઢી પિતૃપક્ષની, એનું બધું તર્પણ કરાવે. પછી છેલ્લે પોતાનું તર્પણ કરાવે જીવતા જગતનું. એવી રીતે પિંડદાન કરાવે, 7 પેઢી આ 7 પેઢી, અને પછી પોતાનું પિંડદાન કરી દે. એ બધું કર્યા પછી યજ્ઞ થાય, અને ગાયત્રી મંત્ર સાથે એ આહુતિ આપવાની હોય. અને એ આખી રાત સુધી એ યજ્ઞ બીજા દિવસ સવાર સુધી ચાલે. અને પછી એ વિરજાહોમ એક પ્રકારનો કરાવવામાં આવે, સંપૂર્ણ એને શુદ્ધિ કરાવે. એ સર્વવેદસ. અને ત્યારે એની પાસે રહેલું બધું જ ત્યાગી દેવાનું, સર્વ દક્ષિણા બધું ત્યાગી દેવાનું. એટલે પછી વસ્ત્ર હોય તો એ વસ્ત્ર પણ ત્યાગી દેવાનું. શિખા સૂત્રને પણ ગુરુજી લઈ લે, કાપી નાખે. નહીતર તો ત્યાં સુધી શિખાય હોવી જોઈએ, અને સૂત્ર એટલે જનોય પણ હોવી જોઈએ. પણ જ્યારે સંન્યાસ દીક્ષા આપે, કારણ કે એ શિખા અને સૂત્ર શું છે? કર્મકાંડનું પ્રતીક છે. એના વગર કર્મ કરેલું છે એ સફળ ન થાય. એટલે શિખા અને સૂત્ર બે હોવા જોઈએ. તો બ્રાહ્મણો બેમાંથી કાંઈ પહેરતા નથી, રાખતા નથી. શિખાય ન રાખે અને સૂત્રય ન રાખે. પણ એ ક્યારે છે? તો કે સંન્યાસ દીક્ષા વખતે એનો ત્યાગ કરાય. વૈદિક કર્મનો અધિકાર ઉપનયન સંસ્કારથી મળે. ગાયત્રી મંત્રનું ફળ ત્યારે જ એને જીવનમાં પ્રાપ્ત થાય જ્યારે એ ઉપનયન સંસ્કારથી યુક્ત થાય. ત્યારે ન મળે એવું નહીં, પણ એનું પૂર્ણ ફળ ત્યારે જ મળે. અને એ વૈદિક ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન ત્યારે જ કરી શકે. તો આ ઉપનયન સંસ્કાર, એ શિખાસૂત્ર, એ બધાનો ત્યાગ કરે, બધું ત્યાગી દેવા. એટલે છેલ્લે ગંગાજીમાં સ્નાન કરવા લઈ જાય ગુરુજી, પછી વસ્ત્રોનો ત્યાગ કરી દેવા. પછી ગુરુજી એને પછી તો એ ઉત્તર દિશામાં ચાલવા લાગે, કારણ કે હવે રહેવાનું કંઈ પ્રયોજન નથી. પણ ગુરુજી એને નવું નામ આપે, નવો જન્મ. હવે પછી તમે લોકકલ્યાણ અર્થે જગતમાં વિચરણ કરો. હવે લોકકલ્યાણ અર્થે જગતમાં વિચરણ કરવાનું હોય તો વસ્ત્ર પાછા ગુરુજી આપે. એટલે પછી વસ્ત્ર કેવા આપ્યા? કેસરી વસ્ત્ર. અને એ પહેલાં સંન્યાસીનું દર્શન જે કરે એને ખૂબ પુણ્ય મળે એવું કે. એટલે એને પછી ભેટ આપે, દક્ષિણા આપે, પહેલાં જે સંન્યાસી થઈને આવતા હોય. અને એ ત્યાં શું કરે છે?
સર્વ કર્મનો ત્યાગ વિધિપૂર્વક કરેલો છે. આ શાસ્ત્ર રીતિ પ્રમાણે કરેલો કે હવે ઘરમાં ચળભળ થઈ ગઈ એટલે હવે ઘર છોડીને ભાગી ગયા અને કપડાં બદલી દીધા, એ સંન્યાસ નથી. એ તો બાવા થઈ ગયા, કારણ કે એ પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ નથી એટલે એ પરિસ્થિતિ ભાગી ગયો. પણ અહીંયા તો સમજદારીપૂર્વક વિવેકપૂર્વક એણે આ ધારણ કરેલું છે, કર્મનો ત્યાગ કર્યો છે વિધિપૂર્વક, અને એનું નામ છે ઉપરતી. આમ આ ઉપરતી પોતાની નજીક રમણ કરવું, સર્વ કર્મનો ત્યાગ કરવો, એ બે અર્થ તો એક જ થયો. અંતે એમાં વિરોધાભાસ નથી. આમ ઉપરતી એટલે આત્મરમણ, હું સિવાય જે કંઈ હોય એનો ત્યાગ, એનું નામ છે ઉપરતી. બીજો અર્થ જોઈએ તો બહારથી નિવૃત્ત થયેલા મનને શ્રવણાદિ મનનની અંદર અથવા તો નિધિધ્યાસનની અંદર એને રાખવું, એનાથી જુદા વિષયોથી એને ઉપરામ કરવું, એનું નામ છે ઉપરતી. ત્રીજો અર્થ લઈએ તો આત્મચિંતન સિવાય બીજા દરેક કર્મોનો વિધિવત ત્યાગ કરવો, એનું નામ છે ઉપરતી. તો જ્ઞાન પ્રાપ્તિ અર્થે આ જે સર્વ કર્તવ્ય કર્મનો ત્યાગ વિધિપૂર્વકનો છે એનું નામ છે ઉપરમા. અને આવો વ્યક્તિ જે છે, જે સંન્યાસી થયેલો છે, એને હવે બીજા કોઈ ફરજ બજાવવાની રહેતી નથી. એ ફરજમાંથી એ ઉપરામ થયો, એમાંથી એને મુક્તિ મળી, આપોઆપ મળી જાય છે કર્મનો ત્યાગ કરવાથી, સંન્યાસ ધારણ કરવાથી. અને જેણે પોતાના હકનો ત્યાગ કરી દીધો છે, સંન્યાસીએ શું કર્યું છે, હવે ક્યાંય હકની માગણી નથી કરવાની. અને મોટાભાગે તો પાછા સંન્યાસી થઈને હકની માગણી કરે, તમારે તો મને પગે લાગવું જોઈએ, તમારે મને આમ કરી દેવું જોઈએ. હક તો એણે છોડેલો છે, કર્મનો ત્યાગ કર્યો એટલે હવે એ હકનો ત્યાગ કર્યો એટલે ફરજ બજાવવાની પણ એને રહેતી નથી. હકની જેને માગણી છે ત્યાં એને ફરજ પણ આવે, ફરજે બજાવવી પડે. ફરજ બજાવે તો હક મળે, પણ હક જ જેણે છોડી દીધા ત્યાં હવે એને ફરજનું પણ પાલન રહેતું નથી. સમાજ પાસેથી હવે કોઈ હકની અપેક્ષા રાખતો નથી. જે પ્રારબ્ધગત આવે છે એને એ સ્વીકારે છે, અને આ અધિકારોનો ત્યાગ કર્યો માટે બધા કર્મનો એણે જીવનમાં ત્યાગ કર્યો. તો આ ઉપરમ છે. પણ એ ઉપરતીનું મહત્ત્વ આપણે સમજ્યા કે જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્ર એને એવી પણ અનુમતિ આપે છે કે બધા કર્મોનો ત્યાગ એ કરી શકે. અને આવું તો બધાને ગમે ને, કર્મ કરવું તો કોને ગમે, તો કે એમાં તો રસોડો લાગે છે. પણ એ ઉપરતીનું મહત્ત્વ સમજીએ તો ઉપરતીને આપણા જીવનમાં લાવી શકીએ. પણ એ ઉપરતીનું મહત્ત્વ અને ઉપરતી પ્રાપ્તિ માટેના ઉપાયો એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.